અસામાજિક તત્વો દ્વારા વાહનો પર પથ્થરમારો, 2 આરોપીઓ ઝડપાયા। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના નાયતા ગામ નજીક શિહોરી પાટણ હાઈવે પર તાજેતરમાં અસામાજિક તત્વો દ્વારા પસાર થતા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો। આ ઘટનામાં જીએસઆરટીસીની 3 બસો તેમજ અનેક ખાનગી ડમ્પરોનું નિશાન બનાવવામાં આવ્યા હતા। પથ્થરમારાની ઘટનાથી હાઈવે પર ભયનું વાતાવરણ સર્જાયું હતું। ઘટનાની ગંભીરતા જોતા બસ ચાલકની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન 50થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કર્યા બાદ પોલીસે ધવલ પ્રજાપતિ અને ઠાકોર રણજીત નામના 2 યુવકોને ઝડપી પાડ્યા છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લબરમૂછિયા યુવકોમાંથી મજાક મસ્તી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પરંતુ તેમની આ મસ્તી ભારે પડી છે અને બંને સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસે હાઈવે પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવશે તથા આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ખાતરી આપી છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। ગઈ તારીખ 18 નવેમ્બરના રોજ સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે શિહોરી પાટણ હાઈવે આવેલો છે તેના મોટા નાયતા ગામ નજીક એક એસટી બસ કે જે શામળાજીથી દિયોદર જતી હતી, આ બસ ઉપર અજાણ્યા ઈસમોએ કોઈપણ કારણ વગર છૂટા પથ્થરો મારી અને ગાડીની કાચ તોડી અને નુકસાન કરેલ। આ જ રીતે તેમણે બીજી અન્ય 2 બસો અને એક ટર્બો ટ્રકને પણ છૂટો પથ્થરમારો કરી અને નુકસાન કરી અને જે હાઈવે રોડ ઉપર જે રાત્રિના સમયે રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થતા હોય એમાં ભયનું માનસ ઊભું કરેલ અને આના અનુસંધાને જે એસટી બસના ડ્રાઈવરે છે તે ફરિયાદ હકીકત જાહેર કરતા સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ અજાણ્યા ઈસમો વિરુદ્ધ કરવામાં આવેલો। આ ગુનો વણશોધાયેલો હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ જે રિસોર્સ છે તેનાથી એનાલિસિસ કરતાં આમાં એક નંબર પ્લેટ વગરનું મોટરસાઇકલ કે જેમાં આગળના ભાગે રાજા ધીરાજ લખેલું છે તે મોટા નાયતાથી પાટણ ટાઉન સુધીના અલગ અલગ જગ્યાના સીસીટીવીના કેમેરાના ફૂટેજ ચેક કરતાં આ મોટરસાઇકલની હાજરી મળી આવતા અને ખાનગી બાતમીદારથી આ જે અજાણ્યા ઈસમો છે તેની ઓળખ કરતાં આ ગુનામાં પ્રજાપતિ ધવલ જયંતિભાઈ રહે કિંબુઆ તથા ઠાકોર રણજીતજી રમેશજી રહે અગારને ધરપકડ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે ત્રીજો છે તેમનો સાગરીત છે ઝાલા રાકેશજી ઉર્ફે રોકી ભરતજી રહે સમજીવી પાટણા છાપરા પાટણ એ ગુનામાં વોન્ટેડ છે। આજે અટક કરેલા આરોપી છે એ તમામ લબરમૂછિયા છે, 22 થી 24 વર્ષના આરોપીઓ છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુમાં છે। શા માટે પથ્થરમારો કર્યો હતો આરોપી? હાલ જે આ 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે તેની પૂછપરછમાં એવું ખુલવા પામેલ છે કે પોતાનો વિકૃત આનંદ સંતોષવા માટે અને રાત્રિના સમય દરમિયાન હાઈવે રોડ ઉપર જે રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થાય છે તેમાં ભયનો માહોલ ઊભો કરવા માટે તેમણે છૂટા પથ્થરમારો કરી અને કાચની તોડફોડ કરેલ છે।